શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ અમદાવાદ દ્વારા 551 વૃક્ષારોપણના સંકલ્પ કાર્યક્રમનો ભવ્ય શુભારંભ. અમદાવાદ શહેરમાં પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના ઉમદા હેતુ સાથે શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ અમદાવાદ દ્વારા 551 વૃક્ષારોપણના સંકલ્પ કાર્યક્રમનો ભવ્ય શુભારંભ તારીખ 18 જુલાઈ શનિવારના રોજ અમદાવાદના હાથીજણ સ્થિત વીએલ ડોડિયાવાડી ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસીના સહયોગથી સફળતાપૂર્વક યોજાયો હતો. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે આયોજિત આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, જ્ઞાતિના હોદ્દેદારો, ટ્રસ્ટીઓ અને મોટી સંખ્યામાં સમાજજનોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. કાર્યક્રમમાં અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત પૂર્વ કેબિનેટ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, વટવાના ધારાસભ્ય બાબુસિંહ જાદવ, દરિયાપુરના ધારાસભ્ય કૌશિકભાઈ જૈન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પરચેસ કમિટી ચેરમેન હિતેન્દ્રભાઈ પરમાર, રિક્રિએશન કમિટી ચેરમેન જીતુભાઈ, બાપુનગર વિધાનસભાના પ્રભારી હિંમતભાઈ પરમાર, સ્થાનિક વોર્ડના કોર્પોરેટરો રૂપલબેન ભટ્ટ, મૌલિકભાઈ પટેલ, રૂકમેશભાઈ ચૌહાણ, સોનલબેન રબારી, રામોલ વોર્ડ પ્રમુખ હિતેશભાઈ ભરવાડ, મહામંત્રી મહેશભાઈ આચાર્ય, સુરેન્દ્રભાઈ યાદવ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મંડળના મેનેજિંગ ટ્રસ્ટી કાંતિભાઈ પી. પીઠવા, કોનાર્ક, જોઇન્ટ મેનેજિંગ ટ્રસ્ટી હસમુખભાઈ સોલંકી, અન્ય ટ્રસ્ટીશ્રીઓ, ચારેય શાખાના પ્રમુખો, કારોબારી સભ્યો, સ્થાનિક જ્ઞાતિજનો, આમંત્રિત મહેમાનો તેમજ એએમસીના અધિકારીઓ અને સ્ટાફ મિત્રોએ પણ વિશાળ સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું અને પ્રાસંગિક પ્રવચનો યોજાયા. અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટે પોતાના સંબોધનમાં વૃક્ષારોપણ જેવા અભિયાનને સમયની સૌથી મોટી જરૂરિયાત ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે પર્યાવરણનું સંતુલન જાળવવા દરેક નાગરિકે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવાની જવાબદારી નિભાવવી જોઈએ. તેમણે સમાજ દ્વારા હાથ ધરાયેલા આ અભિયાનને અભિનંદન પાઠવતા ભવિષ્યમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરી હતી. પૂર્વ કેબિનેટ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પોતાના પ્રવચનમાં સમાજના સેવાકીય કાર્યોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે વૃક્ષારોપણ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ આવનારી પેઢીને સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ આપવાનો સંકલ્પ છે. સમાજ દ્વારા કરવામાં આવતી આવી પ્રવૃત્તિઓ અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બનશે. મંડળના મેનેજિંગ ટ્રસ્ટી કાંતિભાઈ પી. પીઠવાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ અને હરિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં સમાજ પણ સક્રિય ભાગીદાર બની રહ્યો છે. તે અંતર્ગત 551 વૃક્ષારોપણનો સંકલ્પ લેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે જ્યાં મંડળની વાડી આવેલી છે તે સમગ્ર વિસ્તારમાં હરિયાળી ઊભી કરીને એક અનોખો રેકોર્ડ સ્થાપવાનો પ્રયાસ કરવામાં આવશે. આ અભિયાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મળેલા અમૂલ્ય સહયોગ બદલ તેમણે મેયર સહિત તમામ રાજકીય આગેવાનો, અધિકારીઓ અને સહયોગીઓને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ તમામ મહાનુભાવો, ટ્રસ્ટીઓ અને ઉપસ્થિત મહેમાનોએ વૃક્ષારોપણ કરીને હરિયાળું પર્યાવરણ જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સમગ્ર વાતાવરણમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને ઉત્સાહનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધ્રુવિશાકરણ પીઠવાએ ખૂબ જ બેખૂબી અને અસરકારક રીતે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાહપુર વોર્ડના મહામંત્રી તથા મંડળના ટ્રસ્ટી કલ્પેશભાઈ પીઠવા, મંડળના તમામ ટ્રસ્ટીઓ, ચારેય શાખાના પ્રમુખો, કારોબારી સભ્યો તેમજ સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. તેમની ટીમવર્ક અને સુચારુ આયોજનને કારણે સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ મહેમાનો અને જ્ઞાતિજનો માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સૌએ પરસ્પર શુભેચ્છાઓ પાઠવી હરિયાળા અને સ્વચ્છ પર્યાવરણના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો અને આનંદભેર વિદાય લીધી. માહિતી અશોક આર. પીઠવા, વિશ્વકર્મા, વલ્લભ વિદ્યાનગર.